Hello friends, good morning. Standard 8, subject English, Unit 2, you love English, don't you? In last video, we learned activity 8A, story. Today, we are going to learn another activities. Activity 8B, replace the underlined word group of words from the lesson. The first one or two letters are given in the brackets to make your search easy. Here is an example for you. જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે એના જેવો જ સ્ટોરીમાંથી જોઈને બીજો વર્ડ યુઝ કરવાનો છે આપણે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બાવ. બાવનો અર્થ થાય જડની ડાળી. તો બબુલ ટ્રી વાળી જે આપણે વનદેવી વાળી સ્ટોરી શીખ્યા એમાં બાવનો અર્થ બીજો બ્રાન્ચ આવતો હતો, બીજો શબ્દ. તો બાવ અને બ્રાન્ચ બંનેનો અર્થ સરખો થાય, જડની ડાળી. ઓન વિચ હી વોઝ સિટિંગ. કાલિદાસ જડની ડાળી કાપી રહ્યા હતા કે જેના ઉપર તે બેઠા હતા. તો બાવ શબ્દ આપણને આપેલો હતો અને બ્રાન્ચ શબ્દ જે છે આપણે સ્ટોરીમાંથી જોઈને લખ્યો. એ જ રીતે આ તો ઉદાહરણ આપણને આપેલું હતું, પણ બીજા શબ્દો જે છે અહીંયા અંડરલાઈન કરેલા એના જેવા જે સ્ટોરીમાં આવતા હોય એવા આપણે શોધીને લખવાના છે. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. છોકરાનો આનંદ લાંબો સમય રહ્યો નહીં. તો આવું જ એક વાક્ય આપણે વનદેવીવાળી સ્ટોરીમાં શીખી ગયા. બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. અહીંયા એલે તો આપેલું જ છે, તો આપણે LAST LONG લખવાનું, લાસ્ટ લોંગ. એટલે બબુલ ટ્રીની ખુશી પણ લાંબો સમય ટકી નહીં. દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. શાઇનિંગ એટલે ચમકતું, પ્રકાશિત થવું, અને બ્રાઇટ એટલે તેજસ્વી. સ્ટોરીમાંથી જોઈને જ આ પણ લખવાનું છે. શાઇનિંગ બ્રાઇટલી એવો આપણે સ્ટોરીમાં વર્ડ આવતો હતો સ્પાર્કલિંગ. સ્પાર્કલિંગ બ્રાઇટલી લાઇક અ સ્ટાર. ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. રાજા પૈસાવાળા હતા પણ સંતુષ્ટ ન હતા. તો પાઠમાં પણ એવું થાય છે ને, વનદેવી બધી વીસ પૂરી કરે છે તો એ બબુલ ટ્રી સંતુષ્ટ થતું નથી. તો નોટ સેટિસ્ફાઈડ, તો ડિસકન્ટેન્ટેડ. ડિસકન્ટેન્ટેડ, કન્ટેન્ટેડ હોય તો સંતુષ્ટ, પણ નોટ સેટિસ્ફાઈડ એવું આપણે ડિસકન્ટેન્ટેડ લખવાનું. ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો પાઠમાં એવો એક વર્ડ આપણે આવે છે પ્લક, PLUCKED, પ્લક્ડ. એટલે જળના પાંદડા બધા માણસો તોડી જાય છે તો પ્લક, પુલ્ડ આઉટ જેવું લખવાનું છે આપણે અહીંયા, પ્લક્ડ. ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. એવી કહેવત છે ને કે ઊંટના તો અઢળે વાંકા, એટલે અનાકર્ષક છે. તો એવો જ પાઠમાં વર્ડ આપણે આવે છે અગલી. યુ આપણને આપેલો જ છે, બરાબર, UGLY, અગલી એનિમલ. સી, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આમાં તમને બે વર્ડ આપેલા છે, એમાંથી જે સાચો હોય એ જ લખવાનો આપણે. વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ ઓર અપિયર્ડ. વનદેવી બબુલ ટ્રીની વિશ પૂરી કરે છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે. તો સાચો જવાબ શું આવશે? ડિસઅપિયર્ડ. ધ બબુલ ટ્રી ડિસલાઇક લાઇક ઇટ્સ લીવ્સ. બબુલ ટ્રીને એના પાંદડા ગમતા ન હતા, અને અહીંયા લાઇક પણ આપીશું, પણ સ્ટોરીમાં શું આવતું હતું? બબુલ ટ્રીને એના પાંદડા ગમતા ન હતા, એટલે ડિસલાઇક્ડ. ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. પ્લાન્ટનો અર્થ તો રોપવું થાય, પણ લોકો આવી અને એના બધા સોનેરી પાંદડા તોડી ગયા,
એટલે પ્લાન્ટિંગ નહીં આવે પણ શું આવશે? પ્લકિંગ આવશે. અ મેન સેડ આઈ વિલ બાય સેલ ધ લીવ્સ એન્ડ સેલ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. સોનેરી પાંદડા હતા તો માણસ વેચે તો પૈસા મળે, એટલે પહેલામાં શું આવશે? અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ, હું પાંદડા વેચી દઈશ અને પછી કુટુંબના સભ્યો માટે વસ્તુઓ ખરીદીશ, એટલે ખરીદવા માટે બાય આવશે. ધ બબુલ ટ્રી લુક્ડ અટ્રેક્ટિવ અગલી વિધાઉટ ધ લીવ્સ. પાંદડા વગર આકર્ષક લાગે? ના લાગે. તો કેવું લાગે? કદરૂપું લાગે. એટલે સાચો જવાબ શું આવશે? અગલી. ધ બબુલ ટ્રી લુક્ડ અગલી વિધાઉટ ધ લીવ્સ. પાંદડા વગર બબુલ ટ્રી કદરૂપું લાગતું હતું. આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હર્ડ લીવ્સ સેડ બબુલ ટ્રી. બબુલ ટ્રી એવું કહે છે ને કે મારે હવે સોનેરી પાંદડા નથી જોઈતા, ગ્લાસ લીવ્સ પેલા જે કાચના હતા એ નહીં જોઈતા અને સોફ્ટ પાંદડા પણ જોઈતા નથી. તો અહીંયા સોફ્ટ આવશે. નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી. સ્ટોરીમાં છેલ્લે બબુલ ટ્રી એવું કહે છે કે હવે મારે પહેલાં જેવા હતા એવા જ પાંદડા જોઈએ છે તો જ હું સંતુષ્ટ થઈશ. તો સંતુષ્ટ થવા માટે કયો વર્ડ આવશે? કન્ટેન્ટેડ. એક્ટિવિટી 8D રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કોણ બોલે છે અને કોને કહે છે અથવા તો કોણ સાંભળે છે? હુ સેડ હુ લિસન. ફર્સ્ટ સેન્ટેન્સ, વેર આર યોર ગોલ્ડન લીવ્સ? વેર આર યોર ગોલ્ડન લીવ્સ. આ વાક્ય વનદેવી બબુલ ટ્રીને કહે છે, એટલે પહેલામાં આપણે અહીંયા લખીશું વનદેવી અને હુ લિસનમાં લખીશું બબુલ ટ્રી. યુ લુક વેરી અપસેટ. એ પણ વાક્ય કોણ બોલે છે? વનદેવી. અને કોને કહે છે? બબુલ ટ્રીને. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. એક માણસ આવે છે અને એ કહે છે કે હું પાંદડા વેચી દઈશ અને એમાંથી જે પૈસા આવશે એ મારા ફેમિલી માટે વસ્તુઓ ખરીદીશ. એટલે આમાં આવશે અ મેન અને કોણ સાંભળે છે? તો બબુલ ટ્રી. આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. તારે કે બહુ જ સરસ, ખૂબ જ સુંદર પાંદડા છે એવું વનદેવી કહે છે. એટલે હુ સેડમાં આપણે વનદેવી લખવાનું અને હુ લિસન તો કોણ સાંભળે છે? બબુલ ટ્રી. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ મારે કંઈક સુંદર દેખાવું છે. કોણ બોલે છે એવું? બબુલ ટ્રી. અને કોને કહે છે? વનદેવીને. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. વનદેવી જ્યારે એને કાચના પાંદડાની વીસ આપે છે ને ત્યારે કહે છે એને. તો વનદેવી બોલે છે અને કોણ સાંભળે છે? બબુલ ટ્રી. વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. પેલી બકરીઓ હોય છે બહુ ભૂખી હોય છે એટલે એ બકરીઓ બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. ઓલ રાઇટ એઝ યુ વિશ. એમાં પણ વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા તો કે એકદમ કોમળ અને સ્વાદિષ્ટ છે એવું બકરીઓ બોલે છે એટલે ગોટ્સ. અને કોને કહે છે? બબુલ ટ્રીને. નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. હવે કે હું બરાબર સબક શીખી ગયો, પાઠ ભણી ગયો. કોણ બોલે છે એવું? બબુલ ટ્રી. અને કોને કહે છે? તો વનદેવીને. એક્ટિવિટી 8E વર્ક ઇન પેર્સ. રીડ ધ લેસન, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ. જો આપણે આગલા વિડીયોમાં ખૂબ જ સરસ રીતે આખી વનદેવીવાળી સ્ટોરી શીખી ગયેલા. એટલે આ સેન્ટેન્સીસ જે તમને આપ્યા છે અહીંયા એ આડાઅવળી આપ્યા છે. આપણે ખાલી ફર્સ્ટ સેન્ટેન્સ કયું આવશે સ્ટોરીમાં પહેલી શરૂઆત કઈ રીતે થતી હતી એ પ્રમાણે શોધી અને એને નંબર જ મારવાનો છે, એટલે અરેન્જ કરવાના છે, ગોઠવવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ આવશે વન ડે ધ બબુલ ટ્રી લુક એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ બબુલ ટ્રી બીજા વૃક્ષોના પાંદડાને જુએ છે.
તો અહીંયા આપણે ફર્સ્ટ નંબર લખવાનો. વનદેવી અપિયર્ડ બિફોર ધ બબલ ટ્રી. વનદેવી પ્રગટ થાય છે ને, બબલ ટ્રીની સમક્ષ પ્રગટ થાય છે, એને આવશે સેકન્ડ નંબર. ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બબુલ ટ્રીના જે પાંદડા હતા એ સોનેરી બની જાય છે. તો આ સેન્ટેન્સને આપણે થર્ડ નંબર મારવાનો. ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. લોકો આવી અને બધા ગોલ્ડન લીવ્સ લઈ જાય છે, એને આપણે ક્રમ નંબર મારીશું ફોર્થ. ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. એને આપણે નંબર મારીશું ફિફ્થ. ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસીસ. બધા જે કાચના પાંદડા હતા એ નાના નાના ટુકડા થઈ જાય છે, એને આપણે નંબર મારવાનો છે સિક્સ્થ. નેક્સ્ટ મોર્નિંગ ધ બબલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થ્રોન્સ. એને આપણે નંબર મારવાનો છે સેવન્થ. ધ ગોટ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી. એને આપણે નંબર મારીશું એઇથ. ધ વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ બબલ ટ્રી. નાઇન્થ નંબર. ધ બબલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ એવરગ્રીન ડ્રેસ. લાસ્ટ સેન્ટેન્સ આ 10th નંબર. તો આ રીતે આપણે 10 વાક્યોના ક્રમ જે આપણે સ્ટોરી શીખ્યા હતા એના આધારે મારવાનો છે. એફ. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ લખવાના છે. વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ. ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ પ્રશ્ન ડીડથી પૂછાતો હોય ત્યારે આપણે જવાબમાં જે પણ ક્રિયાપદ આપેલું હોય એનું ભૂતકાળ કરીએ છીએ. અત્યારે આપણને કયું ક્રિયાપદ આપ્યું છે? હેવ. તો હેવનું ભૂતકાળ આપણે કરીશું હેડ. વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ. બબલ ટ્રી પાસે શું હતું? ધ બબલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ white thorns at the base of each leaf tail. How was the bubble tree different from the other trees? The bubble tree had small and unattractive leaves and thorns. બીજા વૃક્ષોની કમ્પેરિઝનમાં બબલ ટ્રી કેવું લાગતું હતું? તો બબલ ટ્રીના તો નાના ટાઈની લીવ્સ હતા ને. So the bubble tree had small and unattractive leaves and thorns. The bubble tree wished for 3 kinds of leaves. List them. વનદેવીએ 3 પ્રકારના પાંદડાઓની વિશ આપેલી, તો એનું ખાલી લિસ્ટ જ લખવાનું છે, એટલે યાદી બનાવવાની છે આપણે. તો પહેલા આવશે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. સેકન્ડ નંબરમાં આવશે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અને થર્ડ નંબર બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ધ બબલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ because some people pluck all the golden leaves and ran away. How did the bubbles leaves turn into glass leaves? The bubbles leaves turn into glass leaves when Vandevi touched its trunk with her magic stick. પણ આમાં આપણે યાદ રાખવાનું કે ડીડથી પ્રશ્ન પૂછેલો છે એટલે TURN ટર્નનું ભૂતકાળ કરવાનું, ઈડી લગાવવાનો. અને વનદેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક, તો ટચમાં પણ ઈડી લગાવવાનો. એટલે જ્યારે પણ પ્રશ્ન ડીડથી પૂછાય ત્યારે જે પણ ક્રિયાપદ આપેલું હોય એનું ભૂતકાળ ખાસ કરવાનું. When did the bubble tree really become happy and contented? The bubble tree really became happy and contented when it got back its leaves. ગોટમાં GOAT ગોટ નહીં લખવાનું, ગેટનું ભૂતકાળ ગોટ, GETનું GOAT લખીએ તો બકરી થઈ જાય. GOT got back its leaves and long white thorns.
વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. છેલ્લે એવું માંગે છે ને કે જેવું હતું એવું જ મને કરી દો, એટલે નાના નાના પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો એ. અને લાસ્ટ ક્વેશ્ચન જે છે, વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ? જો વનદેવી તમારી પાસે આવે તો તમે શું વિશ કરો? આ તો દરેક અલગ અલગ લખી શકે, પણ અત્યારે આપણે એક લખીએ છીએ કે ઇફ વનદેવી કમ્સ ટુ મી, આઈ વિલ આસ્ક હર ટુ મેક માય વિલેજ ઓર સિટી ફુલ ઓફ બ્યુટિફુલ ટ્રીઝ.